ભાભર ગ્રુપ સેવા સહકારી મંડળીમાંથી ખેડૂતોના નામે ખોટી સહીઓ કરી 13 લાખનું કેસીસી ધિરાણ ઉપાડી છેતરપિંડી આચરી ખેડૂત દ્વારા મંડળીના મંત્રી અને બનાસ બેંક ભાભર શાખાના તત્કાલીન મેનેજર અને અન્ય કર્મચારી સામે એફઆઈઆર નોંધાવી ખુદ બેંકના કર્મચારીની સડવણી હોવાની ફરિયાદ ઉઠી વાડજ જીભડા ગળે કોને ફરિયાદ કરવી તેવો ઘાટ ઘડાયો। બનાસ બેંક ભાભર શાખાની શાખા ખરડાઈ ભાભર તાલુકામાં સહકારી મંડળીઓના વહીવટકર્તાઓ અને બનાસ બેંક કર્મચારીઓની સાંઠગાંઠથી સરકાર દ્વારા 0% વ્યાજ યોજના હેઠળ ખેડૂતોને અપાતા કેસીસી ધિરાણ મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદો ખેડૂતોમાંથી ઉઠી રહી છે। ભાભર જૂના ગ્રુપ સેવા સહકારી મંડળીથી 2 ખેડૂતોની ખોટી સહીઓ કરી 6 લાખનું બોગસ ધિરાણ કરી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ ભાભર પોલીસ મથકે નોંધાઈ છે। ભાભર ગ્રુપ સેવા સહકારીની મંત્રી ભાભર શાખા બનાસ બેંકના તત્કાલીન બેંક મેનેજર અને અન્ય કર્મચારીની સાંઠગાંઠથી ફરિયાદ અરવિંદ કુમાર દેવરામભાઈ ઠક્કર અને રસિકલાલ દેવરામભાઈ ઠક્કર બંને રહે ભાભર નામના ખેડૂતોની ખોટી સહીઓ કરી 2 ખેડૂતો નામે ₹6 લાખનું કેસીસી ધિરાણ આરોપીઓને જાતે ઉપાડી ખેડૂતોને પૈસા નહીં આપી અને ખડોશણ ગામના અન્ય 12 ખેડૂતોના નામે અલગ અલગ 7 લાખનું કેસીસી ધિરાણ ખોટી સહીઓ દ્વારા કુલ 12 લાખ ઉપાડી ખેડૂતોને પૈસા ન આપી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ હોવાની ફરિયાદ ભાભર પોલીસ મથકે નોંધાઈ છે। ભાભર તાલુકાના અનેક નિર્દોષ ખેડૂતોએ ધિરાણ ન લીધું હોવા છતાં તેમની જમીન ઉપર બોજા નોંધ પડી છે, જેનો ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। બનાસ બેંકના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિર્દોષ ખેડૂતોને ન્યાય અપાવવા તેવી માંગ ઉઠી રહી છે। ભાભર પોલીસ મથકના પીઆઈ એચએલ જોશી દ્વારા ફરિયાદ અરવિંદ કુમાર ઠક્કરની ફરિયાદ હકીકત આધારે એફઆઈઆર નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કોની સામે ફરિયાદ? 1 જેસુંગજી ચમનજી ઠાકોર રહે ખડોશણ મંત્રી ભાભર ગ્રુપ સેવા સહકારી મંડળી, 2 જેતસીભાઈ પટેલ બનાસ બેંક ભાભર શાખા તત્કાલીન મેનેજર, 3 બનાસ બેંક ભાભર શાખાના અન્ય કર્મચારી। છેતરપિંડીનો ભોગ બનેલા ખેડૂતો 1 અરવિંદ કુમાર દેવરામભાઈ ઠક્કર રહે ભાભર, રસિકલાલ દેવરામભાઈ ઠક્કર રહે ભાભર। છેતરપિંડીના ભોગ બનેલા ખેડૂતોની યાદી: ભૂદરજી વાઘાજી ઠાકોર, વીરભણજી સંગ્રામજી ઠાકોર, શંભુજી વાઘાજી ઠાકોર, લગધીરજી સંગ્રામજી ઠાકોર, સંગ્રામજી કાનજી ઠાકોર, રામચંદજી કાનજી ઠાકોર, બળવંત કાનજી ઠાકોર, નાનજી સંગ્રામજી ઠાકોર, ચમનજી કાનજી ઠાકોર, જયંતી વાઘાજી ઠાકોર, જીવાભાઈ વાઘાભાઈ ઠાકોર, બળવંત વીરચંદભાઈ ઠાકોર તમામ રહે ખડોશણ તાલુકો ભાભર। સરકાર દ્વારા ખેડૂતોને સદ્ધર બનાવવા માટે 0% વ્યાજે કેસીસી ધિરાણ અપાય છે, પરંતુ સેવા સહકારી મંડળીઓના કેટલાક મંત્રીઓ અને સહકારી બેંકના કેટલાક કર્મચારીઓની મિલીભગતથી ખેડૂતોના નામે કેસીસી ધિરાણ ઉપાડી નામે ખોટી સહીઓ કરી ઉપાડી પોતાના ફાયદા માટે વાપરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે, જેના કારણે અનેક નિર્દોષ ખેડૂતોની જમીન ઉપર 3 લાખના બોજા નોંધ પાડી છેતરપિંડી કરવાનું મોટું કૌભાંડ બહાર આવ્યું છે, જેના કારણે સહકારી બેંકોની બદનામી થઈ રહી છે અને લોકો વિશ્વાસ બેંક ગુમાવી રહ્યા છે। સહકારી બેંકના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બેંકોમાં થયેલ કેસીસી ધિરાણની તપાસ કરવામાં આવે તે મોટું કૌભાંડ બહાર આવે તેમ છે। અહેવાલ ગોપાલ કે પૂજારા। રત્નાગર સોસાયટી 108 તિરુપતિનગર। મારા પપ્પાનું નામ છે અરવિંદ કુમાર દેવરામભાઈ પૂજારા, શ્રેયસ સોસાયટી। બનાવની અંદર 30/6/2025ના રોજ બનાસ બેંકમાં મારા પપ્પાના એકાઉન્ટમાંથી કેસીસી એકાઉન્ટમાંથી 3 લાખ રૂપિયાની લોન લીધી અને લોનના ડોક્યુમેન્ટ ડુપ્લિકેટ રજૂ કરી અને પૈસા ઉપાડ્યા। મારા નોટિસ આવતા 3,05,200 રૂપિયા બાકી બોલતા મેં બનાસ બેંકમાં જઈને જણાવેલ કે આ મારે નોટિસ મળેલ છે, અમે તો છેલ્લા 7 વર્ષથી કોઈ અંદર લોન લીધેલ નથી। પછી બેંકના મેનેજરે મને બધું શાકપત્ર બતાવેલ, શાકપત્રમાં મારા પપ્પાના નામની સહી નથી, અમે કોઈ માંગણી કરેલી નથી, બધું ડુપ્લિકેટ રીતે બેંકના કર્મચારી, મેનેજર અને સહકારી મંડળી જે 183 સભ્ય ધરાવતા હતા એમાંથી મોટા ભાગના લોકોના 17 ખાતામાંથી ફ્રોડ થયેલા દેખાયા। પછી મેં બેંકના મેનેજરને બધું માગ્યું, બેંકના મેનેજરે મને આપ્યું। તપાસ અર્થે મને જાણવા મળેલ કે આમાં મેનેજર જેતસીભાઈ અને જયસુંગભાઈ ખડોણ મંત્રી આ બધાએ સાથે મળી એવું બેંકના કર્મચારીઓ સાથે મળીને આ બધું ફ્રોડ કરેલ છે। પછી મેં બેંકના મેનેજરને ફોન કરેલ કે ભાઈ તમે આ મારા ખાતામાંથી કેસીસીમાંથી 3 લાખ રૂપિયા ઉપાડી ડુપ્લિકેટ સહીઓ કરેલી છે, તો એમને મને કીધું અમે સાથે મળીને આ પૈસા લીધેલા છે, અમે 1 મહિના અંદર ભરી દઈશું, તો તમે હમણાં કોઈ ફરિયાદ કરશો નહીં અને તમે 1 મહિનો રાહ જોઈ જો, તમારું બધું અમે ક્લિયર કરી નાખી છે। તમારા 2 વેપારીના ખાતા છે, એક રસિકભાઈનું ને એક તમારું, જેથી કરીને અમારે થોડું શાંત પડી જાય, અમારે આ પૈસા ભરી દેવાના છે। પછી મેં મંત્રીને કહેવડાવ્યું, મંત્રીને કહેવડાવતા મંત્રી કે મેં બી પૈસા લીધેલા નથી। પછી મેં મહિનો રાહ જોતા એ લોકોએ કોઈ આમાં કરેલું નહીં। પછી બેંકના મહિના પછી બેંકમાંથી ટીમ આવી, બેંકની ટીમે મારી પાસે બધું સાહિત્ય માગ્યું, મેં સાહિત્ય આપ્યું। એ કીધું અમે જ્યારે 7 વર્ષ અગાઉ 30,000ની લોન લેતા હતા અને વગર વ્યાજની ભરપાઈ કરે, છેલ્લા 7 વર્ષથી અમારે કોઈ જરૂરિયાત નથી અને અમે આવી કોઈ લોન માગેલી નથી।
અને અમારી ડુપ્લિકેટ સહીઓ કરેલી છે અંદર, અને બધા અંદર સામેલ છે. બેંકના કર્મચારી, મંત્રીશ્રીઓ અને બધાએ આ ભાગ પાડેલ. ટોટલ 17 એકાઉન્ટમાં એ લોકોએ પૈસાનું ફ્રોડ કરેલું છે. પછી મેં બેંકના ચેરમેન શ્રીને કીધું, સાહેબ કીધું આ ખોટી રીતે અમારા ખેડૂત ખાતામાંથી મારા પપ્પાના નામમાંથી 3 લાખ રૂપિયા કેસીસીમાં ઉપાડેલા છે, બોગસ સહીઓ છે. પછી ધીમે ધીમે લોકોના 17 એકાઉન્ટ બહાર આવે આ રીતે ફ્રોડ કરેલા. પછી સરવાળે મને લોન ડિપાર્ટમેન્ટ મને મળવા આવ્યું. પછી મારી પાસે જવાબ કરી ગયા. પછી મને એમ કીધું તમે મહિનો કંઈ કરશો નહીં, અમે એસઓજીને સોંપેલું છે અને જે બી અંદર લોકો છે એમને અમે ટાંચમાં લઈને એમને નોકરીમાંથી બરતરફ કરીને તમને એવો કરી આપ્યું. પણ છતાંય મને બેંક કર્મચારીઓએ 1 મહિનો નવો કોઈ જવાબ ના આપ્યો. એટલે મેં આપણી નીચલી કોર્ટમાં આપણે ડાયરેક્ટ ફરિયાદ આપી છે અને મને ન્યાય મળે એ સંદર્ભે મેં પોલીસ તપાસમાં 2 જણના નામ અંદર આવેલા છે અને હજી બી અંદર જે બેંકના કર્મચારીઓ આમાં સામેલ હોય એમને મારી વિનંતી છે કે અમને ન્યાય મળે. અમે આવી કોઈ લોન લીધેલ નથી. જે બી ફ્રોડ થયું છે, જે બી કર્મચારીઓએ કર્યું છે એમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને એમના ઉપર ગુનો દાખલ કરી અને ટોટલ બેંકને મારી વિનંતી છે કે બનાસ બેંક બહુ સારી બેંક છે. અમે વર્ષોથી એમાં ધિરાણ અંદર બધું આ કામ કરતા હતા, પણ આવા લેભાગુ તત્વો કર્મચારીઓ અંદર હોય તો એમના ઉપર ગુનો દાખલ કરી અમને ક્લીન ચીટ મળે અને અમારા ખાતાનું નો ડ્યુ ઓવર સર્ટિફિકેટ મળે એવી અમને અમારી વિનંતી છે. અને ખેડૂતો કેટલા ભોગ બન્યા છે તમારી જેમ? અમારામાં 17 ખેડૂતો ભોગ બનેલાની ફરિયાદ છે, પણ મને જે બીજા નામો મળે છે એમાં મને વધારે લાગે છે. પણ આપણે એ ડીપમાં ઉતરવા કરતાં જે ખેડૂતો બચારા જે જાણતા નહીં, અમુક તો મરી ગયેલા છે, એના ઉપર બી આ છાપ પેપરમાં આવ્યું છે, એના ઉપર બી લોન છે. તો મારે બનાસ બેંકના મેનેજરશ્રીને અને બધાને વિનંતી છે કે આવા ફ્રોડ કરવાવાળા માણસોને તાત્કાલિક સસ્પેન્ડ કરે એમને નોકરીમાંથી. અને જે બી કર્મચારીઓ આમાં સામેલ છે કે બેંકને લાંછન લગાવે છે એમને કડક કાર્યવાહી કરી અને એમને જે કલમો લાગે અને એ પૈસા ભરાવી અને અમને નો ડ્યુ સર્ટિફિકેટ આપે. બસ અમારી એ જ વિનંતી છે. જય ગુજરાત. આભાર. મેં બનાસ જિલ્લા બેંકમાંથી અગાઉ એક વખત જે લોન લીધેલી હતી એ પહેલાં મારા ફાધર લોનો લેતા હતા અને ભરતા હતા. છેલ્લી જે મેં લોન લીધી એ મેં બાય પેમેન્ટ ચેકથી ભરી નાખેલી હતી. એના પછી કોઈ પણ લોન મેં લીધેલી નથી અને મને બેંકમાંથી નોટિસ મળી કે તમારું પેમેન્ટ બાકી છે. એટલે મેં બેંકમાં તપાસ કરાવી તો કે તમે આ તારીખે લોન લીધેલી છે, પણ હકીકતમાં એ તારીખે મેં કોઈ લોન લીધેલી નથી. અને મારા જૂના જે ત્યાં આધાર કાર્ડ, પાન કાર્ડ હશે એના ઉપર મારી ખોટી સહી કરી અને લોન ઉપાડી ધીર છે. કોણે ઉપાડી કંઈ ખ્યાલ નથી. બેંક તો આખો સ્ટાફ અંદર સંડોવાયેલો હોય એવું અમારું માનવું છે. બરાબર. બીજી વાત કે જે સહી બંને એક જ હોવી જોઈએ. માગણા પત્રકમાં એમણે મારો અંગૂઠો માર્યો છે, જ્યારે કેશનું વાઉચર લેવાનું હોય એમાં એમણે મારી સહી કરી છે. એટલે બેંકે ખોટું કર્યું છે એ બેંક ઉપરથી પ્રૂફ થાય છે. અમે બેંકમાં 2-3 વાર જ્યાં અમને વ્યવસ્થિત જવાબ મળ્યો નહોતો. પછી અમે કોર્ટ દ્વારા બેંકને કે નોટિસ અપાઈ અને અમે અમારા કાગળિયા કઢાવ્યા. એમાં અમારી સહી ક્યાંય મળતી નથી. અમારા ખાતામાં નવો કોઈ બોજો પડ્યો નથી. અમારી ભૂલ એટલી કે અમે જૂના બોજા કઢાયા નહીં અને લોડુ સર્ટી ના લાવ્યું, એનો ગેરફાયદો ઉઠાવી અને અમારી સાથે 3 લાખ રૂપિયાનો ઘોંઘાટ થઈ છે. અને આવા ઘણા વ્યક્તિઓ જોડે થયેલું છે. અમારી એકની વાત નથી. તો આના માટે અમે પોલીસ ફરિયાદે આપેલી છે. પોલીસમાં મંત્રી અને મેનેજર બંને પોલીસે જવાબદાર ઠેરવ્યા છે. પણ આમાં અમારા કહેવા મુજબ 2 નહીં, એમાં બેંકના આખો સ્ટાફ હોય એવી અમારું માનવું છે. અચ્છા, આપનું નામ? રસિકલાલ દેવરામભાઈ ટક્કર. ઓકે.